હેલો બધાને, કેમ છો? મજામાં છો? મજામાં જોશો આપણા બ્લોગ જોતો હોય હંમેશા મજામાં જ હોય છે. જો તમે જીરું નીંદવાનું હાલે બરાબર. ખડ હે ને બહુ જ હે બરાબર. આમાં નીકળ્યા ધાણા ને ધોની ભાજીની કે ને ખડ એ છે આ ખડ બરાબર. આવું બહુ ખડ હે, તમે જો ક્યારામાં નીકળું ખડ જ છે. જો હેન્ડ પડવા આવી આગળ હેન્ડ પડી જાય. આપણા વ્યૂઝ હો થવા આવ્યા ને સબસ્ક્રાઈબર રહી ગયા છે. તો આવો સપોર્ટ બનાવી રાખજો બરાબર. સબસ્ક્રાઈબ કરી રાખજો, વ્યૂઝ ને સારા લઈ આવજો બરાબર. આવી રીતે આપણે એને બ્લોગ ઉતારતા રહેવું બરાબર. પપ્પા જોવા જાય છે, રોકાડવા જતા હોય. ખડ બહુ જનું હે, 5 કે 6 ક્યારામાં હે આવું ખડ, પછી ઓછું હે. તો હમણાં 10 દીની અંદર વિવાહ હે બરાબર. તો ખંભારે જવું જો હે ખરીદી કરવા બરાબર. કપડાં તો ઓલરેડી હે બરાબર, છતાં આપણે થોડીક ખરીદી કરવા જાઉં. એન્ટક બ્લોગ જોતા રહેજો, મજા આવશે બરાબર. બાકી જે જીરું નીંદવાની મજા આવે છે ને એ કિમાય ના આવે બરાબર. કેમ કે ઠંડી ઠંડી ટાઈટ. તો ઓલો તો આપણે નીંદીને તો એવો તો તડકો હોય, વરસાદ આવે, આમાં એ પ્રોબ્લેમ જ ન મળે. બહુ મજા આવે. ને આજ સવારે તો બીજી રીતની ઠંડી પડતી હતી, બહુ જાતી ઠંડી પડતી. આ સમજો સૂરજ ધીરે ધીરે નીચે જાહે ને હાંજ પડી જાહે આગલી બરાબર. તમારા ભાઈનો આવો સપોર્ટ બનાવી રાખજો બરાબર. તો જો પપ્પા ફાકી બનાવવા ગયા હે, એસો સડાવ્યું આગલી, પછી નડવા માંડી. આપણે જીરામાં આ સરિયામાં આપણે દવા છાંટવાની બાકી છે. ખૂણામાં છટાઈ ગઈ અને સરિયામાં છટાઈ ગઈ, મગજ નથી, ખૂણામાં છટાઈ ગઈ, સરિયામાં બાકી છે. અને વડી પટ્ટીનું તો હજી જીરું ઉગતું આવે છે, તો એમાં હજી 2-3 દી પછી છાંટવાનું થાય એમાંય બરાબર. એમાં આવું ખડ નથી બરાબર, એમાં આવું ખડ નથી, ઓછું ખડ છે. એ તો થોડાક દીમાં નદાઈ આવે. પણ જે છે ને એ આ છે સણિયું, એમાં બહુ ધાણા અને લૂણી ભાજીનું ઉગી પેલું. અલગ અલગ ખડના નામ છે, ઘણા ખડના નામ છે. ધાણા બહુ ઉગ્યા આમાં. એટલે ખૂણામાં એકલું નહોતું, એમાં ઓછું હતું, થોડાક દીમાં નદાઈ ગયું. અમારા ખેતરમાંથી આમાં રોડ દેખાય, અવાજ આવે ને એના આવે. જો ટકના ખટારાના પાવા વાગે અહીંયા. સરિયાનું આવું કંઈક જીરું છે બરાબર, બહુ મસ્તીનું જીરું છે. ખૂણામાં છે ને એવું હું જ સેમ ટુ સેમ હે, પણ જીનકા મોટું ક્યાંક છે અને માપે કહેવાય ને તો માપે ખૂણામાં જેવું છે. એ શીરિયું ને તો ઉગી પેલું લૂણી ભાજી ને. અને હું કયો તમે જરીક નીચે કમેન્ટ કરજો બરાબર. ધાણા ભાજી, ધાણા કોઈને ધાણા ભાજી જોતી હોય લઈ જાજો બરાબર. દુનિયાની હે આપણા આગળ. કેમ પહેરે તો હે ને નેતા જીરું ઉપડી જાય.
તો કોઈ કેમેરો પકડવા વાળો નથી, જેથી કરીને આપણે આખા ઉતારી આપી. બરાબર, એકથી શૂટિંગ કરવું પણ ને હાથ દુખ્યા હોય. ધીરે ધીરે જો અંધારું થવા મીંડું, આટલી ટાઈમ પડી જાય. નીતિનભાઈ હમણાં બહુ બ્લોગ ઉતારે ને બહુ ને ભાઈ સપોર્ટ સબસ્ક્રાઈબર બહુ વધે છે. આપણે તો ભાઈ ઈજા સબસ્ક્રાઈબર છે. બરાબર, હવે સપોર્ટ બનાવી રાખજો, સબસ્ક્રાઈબ કર્યા રાખજો, વ્યૂઝ ને લાઈક દેતા રહેજો. બરાબર, જેથી કરીને આપણે કંઈ સબસ્ક્રાઈબર વધી જાય. બરાબર, હું 10 સબસ્ક્રાઈબર હતા, પછી ને જે સબસ્ક્રાઈબર આવ્યો ને તો હું બહુ હરખાણો કે મને સબસ્ક્રાઈબ કર્યું, બહુ આમ હરખથી અંદરથી એવું થયું કે ના હજી 2-3 બ્લોગ બનાવી લઈ, એવું આમ હરખ થયું. તો આવો સપોર્ટ બનાવી રાખજો. બરાબર, આ જો એવું હોય ને કે અંદર આમ હાથથી આપણે ચોટી લઈને તો એ ઘડીકમાં નીકળાય નહીં, એવું આવ. ચાલો આપણે ફાકી ખાતા આવી. લાવો ફાકી લાવો. નાખ નાખ और कंटिन्यू मैडम जान भाई. મળીએ નવા બ્લોગ. પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.